Good morning, students. Welcome back to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં થર્મોડાયનેમિક્સ બરાબર. હવે આપણો જે સબ્જેક્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 4 સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, જેમાં આપણે 5 એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા. અને 5 એક્ઝામ્પલ્સમાં આપણે શું કર્યું હતું? આપણે થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ કરી હતી અને એનું કમ્પેરિઝન કર્યું હતું આપણી કાર્નોટ એફિશિયન્સી સાથે. પછી આપણે કેટલું વર્ક મળે છે, કેટલું હીટ રિજેક્ટ થાય છે હીટ સિંકમાં, એ બધા કેલ્ક્યુલેશન્સ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા પ્રીવિયસ એક્ઝામ્પલમાં. આ લેક્ચરમાં આપણે અગાડીના એક્ઝામ્પલ્સ જોવાના છે ચેપ્ટરના. તો એમાં છે એક્ઝામ્પલ નંબર 6. શું કર્યું એક્ઝામ્પલ નંબર 6માં? કે અ રેફ્રિજરેટર keeps vegetable at temperature 10 degree Celsius by removing 50 kilojoule heat from it. શું કીધું? એક રેફ્રિજરેટર છે, શું કરશે? વેજીટેબલ્સને 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર રાખશે, 50 કિલો જૂલની હીટ એમાંથી કાઢીને. If it rejects 75 kilojoule heat into the atmosphere, find its COP અને work required. હવે જો મારું હીટ રેફ્રિજરેટર છે એ 75 કિલો જૂલ જેટલી હીટ શું કરે છે? એટમોસ્ફિયરમાં નાખે છે. તો મારે સીઓપી અને વર્ક રિક્વાયર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલાં આપણે વાત કરીએ તો રેફ્રિજરેટર છે તો શું કરવાનું? આપણા હીટ એન્જિનનું ઉલટું ચાલે. એટલે કે શું કરશે? આપણે સોર્સમાંથી હીટ લેશે, આપણે રેફ્રિજરેટર પર વર્ક કરશું અને આપણે શું કરશે? હીટ રિલીઝ થશે એટમોસ્ફિયરમાં. તો આપણા એક્ઝામ્પલ માટે હિયર heat rejected into atmosphere is equal to heat from vegetable plus heat work required. તો આપણે જે એટમોસ્ફિયરમાં હીટ રિજેક્ટ થવાની છે કેટલી આવવાની? આપણી વેજીટેબલ્સમાંથી જે હીટ મળે તે પ્લસ આપણું વર્ક રિક્વાયર્ડ. તો કહી શકીએ Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ ડબલ્યુ. આમાંથી વર્કને કરતાં બનાવો તો શું આવવાનું? Q1 માઇનસ QW, મતલબ કે 75 માઇનસ 50, તો વર્ક કેટલું મળશે આપણને? 25 કિલો જૂલ. એટલે કે મારા રેફ્રિજરેશનમાં મારે શું કરવું પડે? 25 કિલો જૂલનું વર્ક આપવું પડે. અને હવે બીજું કીધું આપણને કે સીઓપી ફાઇન્ડ આઉટ કરો. તો સીઓપી ઓફ રેફ્રિજરેશનનું ફોર્મ્યુલા શું આવે? કુલિંગ ઇફેક્ટ અપોનમાં વર્ક. મતલબ કે સીઓપી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ Q2 બાય ડબલ્યુ. તો સીઓપી કેટલું મળશે આપણને? 2. સીઓપી એટલે શું થાય? કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. બરાબર. આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 6. પછી આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 7. A heat pump utilized to keep warm a room. શું કીધું? આપણે હીટ પંપને યુઝ કર્યો કોઈ બી એક રૂમને ગરમ રાખવા માટે. Takes 50 kilojoule heat from outside atmosphere and rejects 75 kilojoule heat into the room. શું કીધું? કે એટમોસ્ફિયરમાંથી 50 કિલોજૂલની હીટ લેવાનું અને 75 કિલોજૂલની હીટ આપશે આપણા રૂમમાં. આપણે સીઓપી અને વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે. આમાં બી સેમ વસ્તુ થવાની. એટમોસ્ફિયરમાંથી વર્ક હીટ લેશે, અમુક વર્ક થશે અને રૂમમાં હીટ સપ્લાય કરશે. આમાં આપણે કહી શકીએ કે મેં જેટલી રૂમમાં હીટ રિજેક્ટ કરી એ કેટલી થવાની? મારા એટમોસ્ફિયરની હીટ પ્લસ વર્ક ડન. બરાબર. તો લખાય Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ ડબલ્યુ. તો વર્ક ડનને કરતાં બનાવો તો શું આવવાનું? Q1 માઇનસ Q2. એટલે કે વર્ક ઇઝ ઇક્વલ ટુ 75 માઇનસ 50. તો વર્ક કેટલું મળશે આપણને? 25 કિલો જૂલ. બરાબર. પછી આપણે કીધું સીઓપી ફાઇન્ડ આઉટ કરો. તો હીટ પંપની સીઓપીની ફોર્મ્યુલા શું આવે? હીટિંગ ઇફેક્ટ અપોનમાં વર્ક, મતલબ કે Q1 બાય ડબલ્યુ. તો 75 ડિવાઇડેડ બાય 12, 25 કેટલું આવશે? સીઓપી ઓફ હીટ પંપ કેટલું મળ્યું આપણને? 3. હવે પેલી બધું એક્ઝામ્પલમાં એક હતું રેફ્રિજરેશનનો એક્ઝામ્પલ, એક હતો હીટ પંપનો, કે જેમાં આપણે શું કર્યું? વર્ક ડન અને સીઓપી ફાઇન્ડ આઉટ કર્યું. પછી આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 8. One heat engine working on Carnot cycle takes heat from source of temperature 450 Kelvin. હવે કોઈ બી એક હીટ એન્જિન છે જે કાર્નોટ સાયકલ પર કામ કરે છે. હવે આપણું જે હીટ એન્જિન છે એ સોર્સ ઓફ ટેમ્પરેચર 450 કેલ્વિનમાંથી હીટ લેવાનું છે. If
COP of heat pump working on Carnot cycle and both the same heat reservoir is 1.25. શું કીધું? તો મારો જો હીટ પંપ હોય જે સેમ ટેમ્પરેચરમાં કામ કરતો હોય એનું COP 1.25 હોય ત્યારે થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન ગોતો, ટેમ્પરેચર ઓફ સેકન્ડ હીટ રિઝર્વર ગોતો, COP ઓફ રેફ્રિજરેટર ગોતો, વર્કિંગ બિટવીન ધ સેમ ટુ હીટ રિઝર્વર. હીટ પંપ આપેલી છે, COP ઓફ હીટ પંપ આપ્યું છે, તો COP ઓફ રેફ્રિજરેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે આપણે આમાં 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણને આપેલું છે T1 બરાબર 450 કેલ્વિન, COP ઓફ હીટ પંપ કેટલું આપ્યું 1.25. આપણે ફાઇન્ડ કરવાનું છે T2 એફિશિયન્સી ઓફ હીટ એન્જિન અને COP ઓફ રેફ્રિજરેટર. હવે આપણને ખબર છે કે હીટ એન્જિનની થર્મલ એફિશિયન્સી કેટલી આવવાની 1/COP ઓફ હીટ પંપ બરાબર. એફિશિયન્સી ઓફ હીટ એન્જિન ઇઝ ઇક્વલ ટુ 1/COP ઓફ હીટ પંપ which is equal to 1/ divided by 1.25. તો એફિશિયન્સી ઓફ હીટ એન્જિન કેટલું આવવાનું 0.8 મતલબ કે 80%. બરાબર. અને આપણી પાસે રિલેશન બી છે કે COP ઓફ R મતલબ કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેટર ઇઝ ઇક્વલ ટુ COP ઓફ હીટ પંપ -1. બરાબર. શું આવવાનું COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ COP ઓફ HP -1. તો આપણને મળશે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેટર 0.25. બરાબર. હવે પછી આપણે રેફ્રિજરેશન માટે COP કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું. પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે લાસ્ટ વસ્તુ કે ટેમ્પરેચર T2 કેટલો છે. આપણી પાસે ફોર્મ્યુલા છે થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન કેટલી આવવાની 1 - T2/T1. આ ઇક્વેશન આપણી પાસે T1 ની વેલ્યુ છે, એફિશિયન્સી ઓફ હીટ એન્જિન આપણને મળી ગયું, તો વેલ્યુ ઇનપુટ કરો 0.8 ઇઝ ઇક્વલ ટુ 1 - T2/450. સોલ્વ કરો તો આપણને T2 મળી જશે કેટલું 90 કેલ્વિન. તો આપણું જે સેકન્ડ હીટ રિઝર્વર છે એનું ટેમ્પરેચર કેટલું આવશે 90 કેલ્વિન. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં. પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 9. શું કીધું એક્ઝામ્પલ નંબર 9માં. હવે આપણે જોઈ જાય એક્ઝામ્પલ નંબર 9. A heat engine takes 500 kg per cycle heat from heat source. શું કીધું કોઈ બી એક હીટ એન્જિન છે એ 500 કિલો જૂલ પર સાયકલ જેટલી હીટ લે છે આપણા હીટ સોર્સમાંથી. If COP of refrigerator working between same heat reservoirs is 0.24. શું કીધું આપણો હીટ એન્જિન છે જે 500 કિલો જૂલ પર સાયકલ જેટલી હીટ લે છે આપણા સોર્સમાંથી. હવે એક રેફ્રિજરેટર છે બરાબર, એક રેફ્રિજરેટર છે જે સેમ ટેમ્પરેચર વચ્ચે કામ કરે છે. એની COP કેટલી છે 0.4. તો આપણે કઈ કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે હીટ રિજેક્ટેડ બાય હીટ એન્જિન. મારી હીટ એન્જિન છે તે કેટલી હીટ રિજેક્ટ કરશે મતલબ કે મારે Q2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. સેકન્ડ વસ્તુ છે થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન કે મારો જે હીટ એન્જિન છે એની થર્મલ એફિશિયન્સી કેટલી છે. થર્ડ છે COP ઓફ હીટ પંપ વર્કિંગ બિટવીન ધ સેમ ટુ હીટ રિઝર્વર. મારે જે થર્મલ એફિશિયન્સી આપણે COP છે હીટ પંપની એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે જ્યારે મારું હીટ પંપ છે તે સેમ ટેમ્પરેચર વચ્ચે કામ કરતું હોય ત્યારે. ને ચોથું કીધું વર્ક ડેવલપ બાય હીટ એન્જિન. મારું જે હીટ એન્જિન છે એ કેટલું વર્ક ઉત્પન્ન કરશે. બરાબર. ચલો તો પહેલાં ફિગર સ્ટડી કરી જાય. શું કીધું કે કોઈ બી એન્જિન છે બરાબર હીટ એન્જિન એ Q1 અમાઉન્ટ ઓફ હીટ લે છે અને W જેટલું વર્ક આઉટપુટ આપે છે અને Q2 જેટલી હીટ રિલીઝ કરે છે સિંકમાં. સેમ રીતે એક રેફ્રિજરેટર છે જે Q1 જેટલી શું કરશે હીટ લેશે T2 ટેમ્પરેચરમાંથી, W જેટલું વર્ક લેશે અને Q2 જેટલી હીટ આપશે આપણા સિંકમાં. હવે આ બે વચ્ચે શું છે ટેમ્પરેચર સેમ જ છે બરાબર. સોર્સ ટેમ્પરેચર અને સિંક ટેમ્પરેચર શું રહેવાના છે સેમ જ રહેવાના છે. આપણા જે ડેટા આપ્યા છે એમાં આપણે જોઈ જાય હીટ સપ્લાય ટુ હીટ એન્જિન એટલું કેટલું છે Q1 જેટલું કેટલું છે 500 કિલો જૂલ પર સાયકલ. અને આપણને આપેલું છે COP ઓફ રેફ્રિજરેટર 0.4. તો આપણને COP ઓફ રેફ્રિજરેટર આપ્યું છે તો આપણને મળી જશે COP ઓફ હીટ પંપ. એના માટે ફોર્મ્યુલા આવે COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 + COP ઓફ R.
તો COP ઓફ હીટ પંપ કેટલું થવાનું 1 પ્લસ 0.4 આપણો COP ઓફ રેફ્રિજરેટર. તો COP ઓફ હીટ પંપ કેટલું આવશે 1.4. આપણને હીટ પંપની કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ મળી ગયું 1.4. આપણને જે COP ઓફ હીટ પંપ મળી ગયું તો એના પરથી આપણને થર્મલ એફિશિયન્સી મળી જશે. તો થર્મલ એફિશિયન્સીની ફોર્મ્યુલા આવે 1 અપોનમાં COP ઓફ હીટ પંપ વિચ ઇઝ ઇક્વલ ટુ 1 અપોનમાં 1.4. તો આપણને મળશે થર્મલ એફિશિયન્સી 0.714 વિચ ઇઝ ઇક્વલ ટુ 71.4%. તો આપણને આપણા હીટ એન્જિનની થર્મલ એફિશિયન્સી મળી ગઈ 71.4%. હવે આપણે ગોતવાનું છે હીટ રિજેક્ટેડ. તો હીટ રિજેક્ટેડ માટે ફોર્મ્યુલા કઈ લેવી પડે આપણને થર્મલ એફિશિયન્સી ઓફ હીટ પંપ લેવી પડે જેની ફોર્મ્યુલા આવે Q1 - Q2 / Q1. જેમાં આપણને Q1 ની વેલ્યુ આપેલી છે 500 ને થર્મલ એફિશિયન્સી મળી આપણને હીટ એન્જિનની 0.714. તો ઇક્વેશનને સોલ્વ કરો અને વેલ્યુ ઇનપુટ કરો તો 0.714 ઇઝ ઇક્વલ ટુ 500 માઇનસ Q2 અપોનમાં 500. તો શું થવાનું 0.714 ઇન્ટુ 500 બરાબર કેટલું થવાનું વિચ ઇઝ ઇક્વલ ટુ 500 માઇનસ Q2. તો Q2 કેટલું આવશે 500 માઇનસ 0.1714 ઇન્ટુ 500. તો આપણને મળશે Q2 બરાબર 143 કિલો જૂલ પર સાયકલ. તો આ ઇક્વેશનમાં આપણને COP ઓફ હીટ પંપ મળી ગયું, એફિશિયન્સી ઓફ થર્મલ હીટ એન્જિન મળી ગયું અને આપણને મળી ગયું હીટ રિલીઝ. હવે આપણે ખાલી એક વસ્તુ ગોતવાની છે વર્ક ડન બાય ધ એન્જિન. તો વર્ક ડનની ફોર્મ્યુલા શું આવે Q1 - Q2 બરાબર. વર્ક ડન ઇઝ ઇક્વલ શું થવાનું Q1 - Q2. Q1 ની વેલ્યુ છે 500 માઇનસ Q2 ની વેલ્યુ 143. તો વર્ક ડન મળશે 357 કિલો જૂલ પર સાયકલ. આ હતા આપણા એક્ઝામ્પલ્સ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના. હવે આ એક્ઝામ્પલ્સ છે આપણે કયા કયા એક્ઝામ્પલ્સ જોઈ ગયા આપણે ટોટલ આ ચેપ્ટરમાં 9 એક્ઝામ્પલ્સ જોઈ ગયા. કેટલા એક્ઝામ્પલ જોઈ ગયા 9 એક્ઝામ્પલ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે શું જોઈ ગયા હતા કે આપણને Q1 ની વેલ્યુ આપી હતી, ટેમ્પરેચર T1 આપ્યો હતો, Q2 ની વેલ્યુ આપી હતી અને T2 ની વેલ્યુ આપી હતી. એમાંથી આપણે શું કર્યું થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરી અને આપણે થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ કરી ગયા હતા ગિવન ડેટા પરથી. પછી આપણે ચેક કર્યું હતું કે આપણી સાયકલ રિવર્સિબલ છે કે નહીં. અગર મારી થર્મલ એફિશિયન્સી કાર્નોટ એફિશિયન્સી જેટલી આવે તો આપણે કહી શકીએ કે મારું જે સાયકલ છે તે રિવર્સિબલ છે કે નહીં. તો ઇક્વલ આવે એટલે શું થવાનું રિવર્સિબલ થઈ જશે જે આપણે જોઈ ગયા હતા કાર્નોટ થિયરીના કોરોલરીમાં બરાબર. પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા હતા જેમાં શું હતું આપણને Q1 ની વેલ્યુ આપી હતી, W ની વેલ્યુ આપી હતી અને થર્મલ એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું હીટ રિજેક્શન. એ બી એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ગયા હતા. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું થર્ડ એક્ઝામ્પલ કે જેમાં શું કર્યું હતું આપણે ચેન્જ ઇન એન્ટ્રોપી આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી. શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું ચેન્જ ઇન એન્ટ્રોપી કોની તો મારા વોટરની, હીટ સોર્સની અને યુનિવર્સની. આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી હતી કે જેટલું મારું હીટ મારા પાણી ગેઇન કરશે એટલું શું થવાની મારા હીટ સોર્સમાંથી હીટ રિજેક્ટ થવાનું. એટલે આપણને મળી ગયું ડેલ્ટા ક્યુ ઓફ ડબલ્યુ. ડેલ્ટા ક્યુ ઓફ ડબલ્યુમાંથી આપણે શું કર્યું હતું ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ વોટર ફાઇન્ડ આઉટ કર્યું હતું MCW log T2 upon T1 ફોર્મ્યુલા યુઝ કરીને. કયું ફોર્મ્યુલા યુઝ કર્યું હતું કે ડેલ્ટા S ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ MCW log T2 upon T1 બરાબર. અને હીટ સોર્સની જે ચેન્જ ઇન એન્ટ્રોપી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી આપણા ડેલ્ટા ક્યુ હીટ સોર્સ અપોનમાં ડેલ્ટા ટી હીટ સોર્સ કે જે આપણો હતો ચેન્જ ઇન ઇન્ટરનલ આપણે એન્ટ્રોપીનો ઇક્વેશન ફ્રોમ ડેફિનેશન ઓફ એન્ટ્રોપીમાંથી. પછી આપણે ફાઇન્ડ આઉટ કર્યું યુનિવર્સમાં થતી ચેન્જ ઇન એન્ટ્રોપીનું વેલ્યુ જે કેટલું આવવાનું આપણા ચેન્જ ઇન વોટરની એન્ટ્રોપી પ્લસ આપણા હીટ સોર્સમાં થતું એન્ટ્રોપીમાં થતો ચેન્જ બંનેને પ્લસ કરો શું મળવાનું આપણને ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ યુનિવર્સ. પછી આપણે જોઈ ગયા હતા એક્ઝામ્પલ નંબર 4. શું કીધું હતું એક્ઝામ્પલ નંબર 4માં કે એક હીટ એન્જિન છે એ સોર્સ ટેમ્પરેચર 800 ડિગ્રી સેલ્સિયસ અને સિંક ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસમાં કામ કરે છે ને એ શું કરે છે યુનિટ નેટવર્ક ઓફ પાવર આઉટપુટ આપે છે આપણને કિલોવોટમાં. અને આપણે ફાઇન્ડ આઉટ કરવું તો આપણો Q2 ની વેલ્યુ બરાબર.
કે મારો જે હીટ એન્જિન છે એ કેટલું હીટ રિજેક્શન કરશે. એમાં આપણે શું કરીએ કે એક્ઝામ્પલમાં કાર્નોટ એફિશિયન્સી લીધી હતી, એમાં આપણે કાર્નોટ એફિશિયન્સી લીધી, પછી આપણે શું કર્યું કે મારી જે કાર્નોટ એફિશિયન્સી છે તે મારા હીટ એન્જિન એફિશિયન્સી છે, બરાબર, બધું ઇક્વલ આવે છે. તો આપણને Q2 અને Q1 ના વચ્ચે રિલેશન મળ્યો હતો. પછી આપણને ખબર છે વર્કડન કેટલું થવાનું, Q1 માઇનસ Q2 જેટલું. એમાં આપણે વેલ્યુ ઇનપુટ કરી દીધી, ભેગું વર્ક કેટલું લીધું હતું આપણે, યુનિટ વર્ક આઉટપુટ આપણે કન્સિડર કર્યું હતું, એમાંથી આપણે Q2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હતી. હવે આ જે ચેપ્ટરના બધા એક્ઝામ્પલ્સ છે આપણે જોઈ ગયા. એમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કા પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.